ચાલો મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ એટલે ખૂબ મોટી જગ્યાઓની ભરતી કરવામાં આવી છે તલાટી મંત્રીની. બરોબર છે મિત્રો. તો ઘણા સમય બાદ મિત્રો આવી જ છે. આના પહેલાં આવી હતી, આના કરતાં પણ વધારે હતી, પણ હાલ 2300 જેટલી જગ્યાઓ માટેની વાત ચાલે છે. તે ખૂબ મોટી જગ્યા કહેવાય. તો મિત્રો આપણે સંપૂર્ણ વાતની માહિતી મેળવીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય જે મિત્રોને તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો જેટલા પણ ગ્રેજ્યુએટ મિત્રો છે, જેટલા પણ કોલેજ પૂરી કરેલા મિત્રો છે, બરાબર, તે સૌ કોઈને જેને પણ સરકારી નોકરી લેવાનું સ્વપ્ન હોય તો તે દરેક વ્યક્તિ અહીંયા એપ્લાય કરે છે. કોઈ પણ સ્ટ્રીમનો હોય છે, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ. અને એવું નથી કે સાયન્સવાળા નથી કરતા, સાયન્સવાળા સૌથી વધારે કરે છે મિત્રો, બરોબર છે. અને સારી એવી ખૂબ એટલે ખૂબ સારી એવી જોબ છે અને તેની સામે 2300 જેટલી ખૂબ મોટી જગ્યા છે મિત્રો. તો હું માનું છું ત્યાં સુધી દરેક મિત્રો એપ્લાય કરી દેજો મિત્રો. જેટલા પણ આપણા લેબટેક મિત્રો છે તે પણ એકવાર મિત્રો એપ્લાય કરી દેજો. કારણ કે તેનું કારણ છે મિત્રો, હું તમને આગળ જતાં સમજાવું આપણે તલાટી મંત્રીની અંદર શા માટે એપ્લાય કરવું જોઈએ. તો મિત્રો આપણી ચેનલ છેલ્લા 8 મહિનાથી 9 મહિનાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેબટેકની ભરતી, સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી, સર્ચરની ભરતી, લેબ આસિસ્ટન્ટની ભરતી, સિનિયર ફિંગરપ્રિન્ટ, જુનિયર ફિંગરપ્રિન્ટની, પોલીસ ફોટોગ્રાફર વગેરે જેવી ભરતી આવે છે એના માટે સતત તૈયારી માટેનું માર્ગદર્શન પૂરું પાડી છે, અને એ પણ ફ્રીમાં મિત્રો, બરાબર. તલાટીની અંદર મિત્રો ઘણા બધા ક્લાસીસ છે, બહુ સારા પ્લેટફોર્મ છે, બરાબર છે. નામ અનેક ક્લાસીસો એવા છે કે જે ઘણા બધા ઉમેદવારો બહાર બોર્ડને આપે છે, બરાબર મિત્રો. સારી એવી તૈયારી કરાવે છે, પણ બધા પેઇડ હોય છે મિત્રો. અને મારો નાનો એવો પ્રયાસ રહે છે કે હું ફ્રીમાં એજ્યુકેશન આપીને મિત્રો તમને ગાઈડ કરીને સારા એવા માર્ક્સ ખેંચવામાં મદદરૂપ બની શકું. તો મિત્રો હવે આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, તો જો મિત્રો પંચાયત દ્વારા નથી, બરાબર, જીપીએસએસબી દ્વારા નથી, આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે. તેના દ્વારા હાલ જ સાઇટ પર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. અત્યાર સુધી મિત્રો તલાટી મંત્રીની જાહેરાત થતી, બધા ક્લાસના લોકો પોતપોતાની રીતે કરતા, પણ આજે ઓફિશિયલી આવી ગઈ છે મિત્રો. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તક મહેસૂલી તલાટી વર્ગ 3ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવી મિત્રો. તો મિત્રો હું એમ માનું છું ત્યાં સુધી 2025 પૂરું થાય ત્યાં સુધીમાં તલાટીની એક્ઝામ પણ આવી જશે. તો આપણી માટે સોનેરી તક છે મિત્રો. આ પરીક્ષાની અંદર મિત્રો સિલેબસ કેવો હોઈ શકે, ફોર્મ ભરવાની પ્રોસેસ શું હોઈ શકે, બરાબર, પ્રિપરેશન કઈ રીતે કરવી, કયા કયા સબ્જેક્ટનો સમાવેશ થાય છે, આ બધી જ વસ્તુ જે છે મિત્રો તે તમે કમેન્ટ્સમાં જણાવજો, એટલે હું તમને આગળના વિડીયોમાં તેના વિશે માહિતી આપીશ. તો મિત્રો લેબટેક મિત્રો આપણા જેટલા પણ છે તેને શા માટે એપ્લાય કરવું જોઈએ? કારણ કે તલાટીના સિલેબસની અંદર મિત્રો જેટલા આપણી ભરતીમાં સિલેબસ છે એમાંથી ઘણા બધા જેટલા સબ્જેક્ટ જે છે તે રિપીટ થાય છે. જેમાંથી સૌથી મોટો સબ્જેક્ટ મિત્રો મેથેમેટિક્સ અને રિઝનિંગ, આ રિપીટ થશે મિત્રો તલાટી સિલેબસમાં. ત્યારબાદ બંધારણ પણ રિપીટ થશે. ત્યારબાદ કરંટ અફેર્સ પણ રિપીટ થશે. ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ પણ રિપીટ થશે અને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ પણ રિપીટ થશે. તો એ સિવાયના મિત્રો અર્થશાસ્ત્ર છે જેવા નાના મોટા વિષયો જે છે 2, 5, 5, 10 માર્ક્સની અંદર પૂછાશે મિત્રો, પણ આપણી માટે ખૂબ એટલે ખૂબ સરળ થઈ જશે. કારણ કે આપણે ઓલરેડી 60થી 70% સિલેબસ કમ્પ્લીટ કરીને બેઠશું અને ત્યારે વેકેન્સીની જાહેરાત કરવામાં આવશે મિત્રો. ઘણા મિત્રો હશે કે જેને રસ નહીં, પરંતુ હું માનું છું ત્યાં સુધી દરેકે ફોર્મ ભરી દેવું જોઈએ. કારણ કે તમે 60થી 70% જેટલો સિલેબસ ઓલરેડી કમ્પ્લીટ કરીને બેઠા છો અને ત્યારબાદ તમારે 2-3 સબ્જેક્ટ કરો એટલે તમારો હોલ સિલેબસ તમારી પાસે પૂરશે. માત્ર ને માત્ર રિવિઝન મારવાનું છે જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી. તો સૌ કોઈ મિત્રો ખાસ ધ્યાન દોરજો. જ્યારે પણ મિત્રો ફોર્મ ભરવાની તારીખ આવશે ત્યારે હું તમને જણાવીશ. સૌ મિત્રો ફોર્મ ભરી દેજો. હાલ આપણી એક્ઝામ પૂરી થાય પછી મિત્રો આના માટે થોડી ઘણી તો મહેનત આપણે કરીશું, અને એમાં મિત્રો સ્ટેપ બાય સ્ટેપ હું તમને ગાઈડ પણ કરતો રહીશ. ચાલો મિત્રો, તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.